ગુજરાતમાં આવેલા 3 ચમત્કારિક શિવ મંદિરો જ્યાં થાય છે કુદરતી રીતે જળાભિષેક. જરિયા મહાદેવ. ચોટીલા તાલુકાના માંડવ વનમાં કુદરતી રચિત ગુફાઓમાં જરિયા મહાદેવનું મંદિર આવેલું છે. આ ગુફાની દિવાલોમાંથી 12 માસ અને 24 કલાક સતત પાણી કુદરતી રીતે શિવલિંગ પર અભિષેક થયા કરે છે. શિવલિંગ પર થતા જળાભિષેકનો મૂળ સ્ત્રોત અને આ પાણી ક્યાંથી આવે છે તે આજે પણ એક રહસ્ય છે. ઝરણેશ્વર મહાદેવ મંદિર, ઈડરિયો ગઢ. ઝરણેશ્વર મહાદેવ મંદિર ઈડરિયા ગઢ પર આવેલું છે. આ મંદિરમાં એક ઝરણું સતત વહ્યા કરે છે. આ ઝરણું ગુપ્ત ગંગા તરીકે ઓળખાય છે. આ ઝરણું ક્યાંથી વહે છે તે આજે પણ એક રહસ્ય છે અને આ ઝરણાનો અભિષેક આપોઆપ શિવલિંગ પર થયા કરે છે. દ્રોણેશ્વર મહાદેવ મંદિર. એક દંતકથા અનુસાર પાંડવોની શોધ દરમિયાન દ્રોણાચાર્ય મચ્છુદ્રી નદીના કિનારે આવ્યા હતા અને અહીં તેમને શિવલિંગની સ્થાપના કરી હતી. શિવલિંગ પર સતત જળાભિષેક થતો રહે તે માટે તેમને પોતાની યોગ શક્તિથી એક પથ્થરની શિલામાં તીર મારીને ગંગાજીને પ્રગટ કર્યા હતા. આ શિવલિંગ આજે પણ અહીંયા હયાત છે અને આજે પણ આ શિવલિંગ ઉપર સતત જળાભિષેક થયા કરે છે.